ચાલો આજે ગરમ ગરમ મેથીના ઢેબરા બનાવ્યા છે. તેના માટે 2 કપ ઝીણો રોટલીનો લોટ અને 1 કપ બાજરીનો લોટ લીધો છે. હવે દહીં અને ગોળને મિક્સરમાં બ્લેન્ડ કરી લીધા છે, એટલે આવું છાશ જેવું બની ગયું છે. હવે આમાં જ બધો મસાલો કરવાનો છે. મીઠું, હળદર, અજમો, આદુ મરચાંની પેસ્ટ નાખી અને મિક્સ કરી લો. 2 મોટા ચમચા તેલ નાખી દેવાનું છે. જો આ રીતે દહીંમાં જ બધો મસાલો કરી દેશો તો લોટ ફટાફટ બંધાઈ જશે અને મસાલો એકસરખો ભળી જશે અને ગોળને દહીંમાં પલાળવાની ઝંઝટ પણ નહીં રહે. અત્યારે હજી બહુ ઠંડક નથી થઈ એટલે બાજરીનો લોટ મેં ઓછો નાખ્યો છે. આની અંદર તમે જુવારનો અને ચણાનો લોટ પણ મિક્સ કરી શકો છો. હવે લોટની અંદર સમારેલી કોથમીર નાખવાની છે અને 250 ગ્રામ લીલી મેથીના પાનને ધોઈ અને સમારી લીધા છે તે ઉમેરવાનો છે. તૈયાર કરેલું દહીં અને મસાલાવાળું મિશ્રણ નાખી દેવાનું છે. જરૂર પડે તો થોડું સાદું પાણી લઈ અને લોટ બાંધી લેવાનો છે. મારે તલ નાખવાના રહી ગયા હતા તો અત્યારે નાખું છું. તમે દહીંમાં જ નાખી દેજો. જો આ રીતે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી દેવાનો છે અને તેને અડધોથી પોણો કલાક માટે રેસ્ટ આપવાનો છે. તમે ઈચ્છો તો આમાં લાલ મરચું ઉમેરી શકો, પણ મેં લીલા મરચાં તીખા લીધા છે. જો લસણ ખાતા હોય તો મરચાંની સાથે લસણ પણ ક્રશ કરીને એડ કરવાનું છે. હવે લોટમાંથી ગુલ્લા પાડી અને ઢેબરા વણી લેવાના છે અને મીડિયમ ફ્લેમ પર શેકી લેવાના છે. ચા, કોફી, દહીં, ચટણી કે સંભારા સાથે આને સર્વ કરી શકો છો. શિયાળાની ઠંડીમાં ઢેબરા 4 થી 5 દિવસ સારા રહે, પણ અત્યારે ભેજવાળું વાતાવરણ છે અને બાજરીના લોટના કારણે ઢેબરાને 2 દિવસ સુધી તમે નાસ્તામાં ખાઈ શકો છો. તમે આ ઢેબરા શેની સાથે ખાવ છો તે કોમેન્ટ કરજો. અને આ રેસીપી તમને થોડી પણ ગમી હોય તો લાઈક શેર જરૂર કરજો. અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.